રાજકોટના રૈયાધાર વિસ્તારમાં યુવક ભાવેશ વણવીની હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે। ગત 15મી તારીખે આંતરિક વિવાદને કારણે ભાવેશ વણવીનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જેથી દલિત સમાજના લોકો દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ સાથે બેસીને આરોપીઓને ઝડપવાની માંગ કરવામાં આવી હતી। પોલીસે સાગર જોગરાણા, ગોપિલ જોગરાણા અને રવિ જોગરાણાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હમીર જોગરાણા સહિત અન્ય શખ્સોને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ અને જૂના વિવાદને લઈને હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી છે। હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે। पंदर मार्च 2026 रात्रे 10 वाग्यानी आसपास एक मारामारी ની ઘટના બનેલી હતી રાજકોટ શહેર ખાતે, જે અંતર્ગત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાના પ્રયાસ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેમાં સામેલ 3 આરોપીઓ અત્યારે સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણાની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા, તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે। સમગ્ર ઘટનામાં બંનેમાં શું ગુનાહિત હશે? મરણ જનાર અને આરોપી બંને આ કામે જે આપણે 3 આરોપીની અટક કરેલી છે, સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા તથા રવિ જોગરાણા, તેમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી જણાઈ આવેલો।